આ જો કેટલા વાગ્યા સુધી 6:45 વાગ્યા. અત્યારમાં તૈયાર થઈ ગયા. કેમ ભાઈ? તમને અંગ્રેજી બોલવા નથી કોઈ કીધું, ગુજરાતીમાં વાત કરવી બોલો. હું જાઉં છું બરોડા મિત્રો. કોઈ મળવા જાવ જ જાજો. આવી જાય. ફિક્સ હોટલ છે, એરપોર્ટ હોટલ એરપોર્ટ. આવી જાજો બધા. પાછું આવવાનું નક્કી નથી. ત્યાંથી મારે અમદાવાદ જવાનું છે. ત્યાંથી શિવરાત્રીના મેળામાં વયો જાય એમ, અને ડાયરેક્ટ વાયા બગસરા બગદાણા આ બધું ફરી જસદણથી લઈને સીધો સુરત આવે છે. એમ વાહ. આ જો ને છેલ્લા બિસ્તરા 15 દિનનું કે એટલે આ થેલો એક જ હોય. એક જ જોડી લઈ જાઓ તમે? અંદર તો જોડી એવું છે તો સારું. અને જવાનું જ ને ઓફિસના કામથી, એટલે અત્યારમાં તૈયાર થઈ ગયા છે. અને અહીંયા જો આપણા કાવ્યબેન હજી સૂતા છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે જોયું ને સવારમાં વહેલા ચેતન તો જતા રહ્યા બરોડા ઓફિસના કામથી. અને પછી તો મેં ઘરનું બધું કામકાજ કર્યું અને અત્યારે ફ્રી થઈ ગઈ છું. અને હવે છે ને અમારે એક જગ્યાએ જવાનું છે. મારે પપ્પાને લઈને જવાનું છે હોસ્પિટલે બતાવવા માટે આંખની. તે આપણે તે દિવસે ટેસ્ટ કરાવ્યો હતો ને, એને પાછા આજે બોલાવ્યા છે, તો પાછા ટેસ્ટ કરવા માટે જવાનું છે. અને એ હોસ્પિટલ છે ને વર્લ્ડમાં જે 10 હોસ્પિટલ છે ને આંખની સારામાં સારી, એમાં એનો નંબર આવે છે. એ હોસ્પિટલ છે. તો એ હોસ્પિટલમાં છે ને બધી સુવિધાઓ બધું છે. તો એ હોસ્પિટલની આપણે મુલાકાત લેશું અને એમાં બધું શું શું મશીનરી છે ને શું છે ને એ બધું જેટલું શક્ય છે ને એટલું તમને બતાવશું. તો તમે છે ને સાથે રહેજો, વિડીયો સ્કીપ કરતા નહીં. અને છે ને પૂરો વિડીયો જોજો, તમને પણ માહિતી મળે કે આપણા નવસારીની અંદર આટલી વર્લ્ડની બેસ્ટ હોસ્પિટલ આવેલી છે. તો ચાલો હવે અમે રેડી થઈ ગયા છીએ અને હવે હોસ્પિટલ જવા માટે નીકળીએ. તો જો પપ્પા અને મમ્મી રેડી થઈ ગયા. તો મમ્મીને પણ બતાવવાનું છે એટલે અમે બધા સાથે જઈએ છીએ. અને હવે ખૂણેથી રિક્ષા કરી લેશું. હાલો. તો આ હોસ્પિટલ છે વર્લ્ડ ફેમસ હોસ્પિટલ. રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સ્પોન્સર છે. જો અને બૂટ ચંપલ ઉતારવા જવાના છે. અને આ જો હોસ્પિટલની અંદર બધી સુવિધા કેવી છે, કેવા બધા કેબિન છે ને એવું બધું છે. આ બાજુ જો મેડિકલ રૂમ છે, દવાની દુકાન છે. અને શ્રીનાથજી ભગવાનની મોટી છબી લાગેલી છે. અને આ બાજુ જે બોર્ડ દેખાય છે ને એમાં બધા ડૉક્ટર જે સેવા આપવા માટે આવે છે ને એના બધા એના નામોનું લિસ્ટ લખેલું છે. અહીંયા જો જૂના કેસ કઢાવવા માટે જવાનું છે નીચે. આ જગ્યાએ જવાનું છે. અને જો અહીંયા પાછળ લખેલું છે વર્લ્ડ ક્લાસ સુવિધા. એમ વર્લ્ડ ક્લાસ સારવાર સુવિધા ભારતની ટોપ 10માં છે ને એનો નંબર આવે. એ જો બોર્ડ પાછળ લાગેલું જ છે. બધા મમ્મી પપ્પા બેસી ગયા રાહ જોઈને ડૉક્ટર આવે એની. ડૉક્ટર આવ્યા નથી, બધા પેશન્ટ પણ આવી ગયા.
અને આ બધી કેબિનો દેખાય છે ને એ બધા કેબિનની અંદર દરેક કેબિનમાં એક એક ડૉક્ટર હોય છે. આવી તો 22 થી 25 કેબિન છે. એટલે બધાની ફાઇલ છે ને આમાં થોડીક વાર ઓલા ડૉક્ટર પાસે જાય, થોડીક વાર ઓલા ડૉક્ટર પાસે જાય. 150 રૂપિયા જ આ લોકોની ફી છે અને 150 રૂપિયાની અંદર એટલી તપાસ કરે ને કે તમને આમ મજા આવે એમ કે બધું સરસ રીતે કરે. અને જો આ ટીવી દેખાય છે ને ટીવીની અંદર બધી મશીનરી શું છે, કેવી સુવિધા છે, કેવા રૂમ છે એ બધું બતાવે છે. ટોપ ક્લાસના છે ને આ લોકોની મશીનરી છે, બધી ફોરેનની મશીનરી છે. મશીન પણ બધા બહુ મોંઘા મોંઘા છે લાગેલા બધી કેબિનની અંદર. તો જે બધું આ ટીવીમાં બતાવવામાં આવે છે. તો જો આ ઓપરેશન થિયેટર છે, પછી બહાર વેઇટિંગ એરિયા છે. ચાર માળની બિલ્ડિંગ છે. આ બધા રૂમ છે, બધા ઓપરેશન માટેના ને બધા રૂમ હોય એ છે. આ જો ઓપરેશન થિયેટરનું એન્ટ્રન્સ છે. ઘણી બધી સુવિધા છે અને ટોપ 1 સુવિધા છે આ હોસ્પિટલની અંદર. અને બધું રાહત દરે છે. અને આ બધી કેબિનો દેખાય છે ને એ બધા કેબિનની અંદર દરેક કેબિનમાં એક એક ડૉક્ટર હોય છે. આવી તો 22 થી 25 કેબિન છે. એટલે બધાની ફાઇલ છે ને આમાં થોડીક વાર ઓલા ડૉક્ટર પાસે જાય, થોડીક વાર ઓલા ડૉક્ટર પાસે જાય. 150 રૂપિયા જ આ લોકોની ફી છે અને 150 રૂપિયાની અંદર એટલી તપાસ કરે ને કે તમને આમ મજા આવે એમ કે બધું સરસ રીતે કરે. અને જો આ ટીવી દેખાય છે ને ટીવીની અંદર બધી મશીનરી શું છે, કેવી સુવિધા છે, કેવા રૂમ છે એ બધું બતાવે છે. ટોપ ક્લાસના છે ને આ લોકોની મશીનરી છે, બધી ફોરેનની મશીનરી છે. મશીન પણ બધા બહુ મોંઘા મોંઘા છે લાગેલા બધી કેબિનની અંદર. તો જે બધું આ ટીવીમાં બતાવવામાં આવે છે. તો જો આ ઓપરેશન થિયેટર છે, પછી બહાર વેઇટિંગ એરિયા છે. ચાર માળની બિલ્ડિંગ છે. આ બધા રૂમ છે, બધા ઓપરેશન માટેના ને બધા રૂમ હોય એ છે. આ જો ઓપરેશન થિયેટરનું એન્ટ્રન્સ છે. ઘણી બધી સુવિધા છે અને ટોપ 1 સુવિધા છે આ હોસ્પિટલની અંદર. અને બધું રાહત દરે છે. તો જો અમે છે ને હોસ્પિટલેથી બતા નહીં ગયા. જોયું ને તમે કે કેવી સરસ હોસ્પિટલ હતી, કેટલી મોટી, કેટલી સુવિધાવાળી હતી. હો બાકી વર્લ્ડમાં નંબર 1 આવે એમ લખેલું હતું અહીંયા. ભારતમાં નંબર 1.
હા ટોપ 10 માં. ટોપ 10 ની અંદર નંબર 1. હા. ટોપ 10 હોસ્પિટલ છે ને એમાં હોસ્પિટલનો નંબર આવે એવી સરસ હોસ્પિટલ હતી. અને હવે કારણ કે અંદર તો પપ્પાને યારે કઈ જવા ન દે આપણે ડોક્ટર પાસે, તો હવે હું કીધું ને ડોક્ટર સાહેબ એ આપણે પૂછી લઈએ. તો હું કીધું તમને ડોક્ટરે? હવે પાછો ટેસ્ટ કર્યો, પાછો કર્યો? પેરામેટ્રિક ટેસ્ટ પાછો રિપીટ ટેસ્ટ કર્યા બધા. હા. તો કે કઈ વાંધો નથી, નોર્મલ છે બધું છે. તમે જામરનો કોઈ પ્રોબ્લેમ નથી. તો ટીપા ને એવું આવ્યું છે ને કઈક? ઈ એક ના ટીપા ખાલી આવ્યા, 4 મહિને બતાવવાનું છે, રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવાનું, બાકી એમાં કઈ છે નહીં. છે કે બધી આમ હરકી તપાસ બહુ કરે કા? તપાસ તો તમને કહું ને, આના જેવી તપાસ તમને મને તો એમ લાગે ગુજરાત ક્યાંય નહીં કરતા હોય, ક્યાંય નહીં કરતા હોય. હા, અમદાવાદ બી નો થાય. બહુ તપાસ કરે, બહુ. એવી તપાસ થાય. તો જો આવું છે, પપ્પાને કીધું કે તમારે કાંઈ એવો કઈ મેજર પ્રોબ્લેમ નથી, પેલા જે પ્રોબ્લેમ હતો ને એવો કોઈ પ્રોબ્લેમ નથી, બરોબર ને? હવે પાછો તેલ ચાલુ કરી દઈશ જુનાગઢ જઈને. હા. 3-4 મહિના એટલે જરા છે ને ઈ એને પાછું છે ને જૂન મહિનામાં બતાવવા આવવાનું કીધું છે. 8-6 તારીખ આપી, 8-6 તારીખે એને પાછું બતાવવા આવવાનું કીધું છે. એટલે અહીંયા જે ટેસ્ટ થાય ને એવો તમે ક્યાંય ટેસ્ટ થતા જોયા નથી. એટલી જગ્યાએ ફાઇલ છે ને એટલી જગ્યાએ બધી તપાસ થાય છે. તો હવે પછી પપ્પાને પાછું આવવાનું થશે. અને ઈ તમે તો એના માટે હું વ્યવસ્થિત અલગ વિડીયો બનાવવાનો, કારણ કે એની પાસે અહીંયા છે ને ઈ તેલનો ફોટો કે બોટલ કઈ છે નહીં, લાવ્યા નથી. ઈ નથી. પ્લસ હું આમાં જો ડિટેલ આપું તો વિડીયો બહુ લાંબો થઈ જાય. હા, એટલે હવે છે ને ઈ પપ્પા અલગથી વિડીયો બનાવીને અમે તમને બતાવશું કે કયું તેલ છે, કઈ રીતના લગાવવાનું, અને એનાથી 100% ફાયદો થાય છે. આપણે સામે નજર સામે જો છે, પ્રૂફ આપીશ, આગલો રિપોર્ટ, અત્યારનો રિપોર્ટ. હા, ઈ વિડીયોમાં પ્રૂફ જોવા મળશે. ઈ બધું તમે જુનાગઢ જઈને પછી જ થશે, ત્યાં સુધી કઈ થવાનું નથી. બધું ન્યા પડ્યું છે. બધું ન્યા પડ્યું છે. એટલે ત્યાં છે. તો ચાલો હવે આપણે ઘરે આવી ગયા ને, ઘરે આવ્યા ને અમે ગયા હતા 8:30 વાગ્યાના, અમે 12:30 ઘરે આવ્યા છીએ. તો ચાલો હવે અડધી પડતી રસોઈ બનાવીને ગયા હતા, તો હવે પાછી રસોઈ બનાવવા વળી ગયા. તો જો હવે બપોરે તો અમે છે ને જમી કાઢવીને સૂઈ ગયા હતા રસોઈ બનાવીને, અને બપોર પછી જો ધાબા ઉપર આવી ગયા, કારણ કે સરસ વાતાવરણ ઠંડુ હતું એકદમ, એટલે કે થોડીક ધાબા ઉપર બેસી. અને કાવ્યાબેન પણ ટ્યુશનમાં જતા રહ્યા છે, હમણાં એનો પણ આવવાનો ટાઈમ થઈ જાય. તો અમે આજે હોસ્પિટલની મુલાકાત લીધી ને, એ મુલાકાત જો તમે નવસારીમાં રહેતા હો કે ક્યાંક આજુબાજુના ગામડામાં રહેતા હોય અને ન લીધી હોય ને, તો ચોક્કસથી છે ને આ હોસ્પિટલની મુલાકાત લેજો, કારણ કે બહુ સુવિધાથી સજ્જ છે હોસ્પિટલ, અને ટ્રીટમેન્ટ પણ બહુ સારી કરે છે અને રાહત ભાવે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આ સાથે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.